હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ. ફ્રેન્ડ્સ, આપણે આપણી યુટ્યુબ ચેનલના માધ્યમથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરતા હોઈએ છીએ, જે તમારી આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં ખૂબ જ ઉપયોગી નીવડે એવા જ પ્રશ્નોની આપણે ચર્ચા કરતા હોઈએ છીએ. તો આજના વિડીયોમાં આપણે કોન્ટ્રાક્ટ લો ભાગ 2ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીશું. જો હજુ સુધી તમારે આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનના વિડીયોને શેર કરજો અને વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો અને વિડીયોને અંત સુધી જોવાનું ન ભૂલતા. તો આવો શરૂઆત કરીએ આજના એવા કોન્ટ્રાક્ટ લો ભાગ 2ના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન તરીકે. લોંગ ક્વેશ્ચનની પહેલાં ચર્ચા કરીશું, ત્યારબાદ શોર્ટ ક્વેશ્ચન જે તમને પૂછાઈ શકે એની ચર્ચા કરીશું. તો સૌપ્રથમ ફર્સ્ટ ક્વેશ્ચન છે, ભાગીદારી પેઢીની નોંધણી સંબંધિત જોગવાઈ જણાવી પેઢીની નોંધણી ન કરવાની અસરની વિગતવાર ચર્ચા કરો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, એજન્સીને વ્યાખ્યાયિત કરો અને વિવિધ પ્રકારની એજન્ટ વિશે વિગતવાર ચર્ચા કરો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, ગેરંટી કરાર અને ક્ષતિપૂર્ણ કરાર વચ્ચેની જે તફાવત છે એને વિગતવાર ચર્ચા કરો. 4 નંબરનો ક્વેશ્ચન છે, ભાગીદારી પેઢીના વિસર્જન માટેની વિવિધ પદ્ધતિઓની વિગતવાર ચર્ચા કરો. 5 નંબરનો ક્વેશ્ચન છે, વેચાણ માન્ય કરારના મુખ્ય લક્ષણોની વિગતવાર ચર્ચા કરો. 6 નંબરનો ક્વેશ્ચન છે, ઇનકમિંગ અને આઉટગોઈંગ ભાગીદારીના અધિકારો અને જવાબદારીઓની વિગતવાર ચર્ચા કરો. આ પ્રકારે તમારી આવનારી યુનિવર્સિટીની પરીક્ષામાં આ કોન્ટ્રાક્ટ લો ભાગ 2માંથી આવા લોંગ ક્વેશ્ચન પૂછાઈ શકે છે. હવે આપણે તમને શોર્ટ નોટ તરીકે પૂછાતા એવા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચનની ચર્ચા કરીએ. તેમાં ફર્સ્ટ નંબરનો ક્વેશ્ચન છે, FOB કરાર અને SIF કરાર વચ્ચેનો જે મુખ્ય તફાવત છે એને સમજાવો. સેકન્ડ નંબરનો ક્વેશ્ચન છે, સગીર ભાગીદાર વિશે સમજાવો. થર્ડ નંબરનો ક્વેશ્ચન છે, સામાન્ય પૂર્વાધિકાર. 4 નંબરનો ક્વેશ્ચન છે, તફાવત સમજાવો ભાગીદારીનું વિસર્જન અને ભાગીદારી પેઢીનું વિસર્જન. આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત સમજાવો. આ પ્રકારે તમને શોર્ટ ક્વેશ્ચન આ કોન્ટ્રાક્ટ લો ભાગ 2માંથી પૂછાઈ શકે છે. તો આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન જો તમે તૈયાર કરશો તો આવનારી યુનિવર્સિટીની એક્ઝામમાં તમને ઉપયોગી નીવડશે. આવા જ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન મેળવવા માટે ચેનલને જો તમારે સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરજો. વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરજો. તમારા ફ્રેન્ડ સર્કલ સુધી પણ વિડીયોને શેર કરજો, જેથી એમને પણ આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ સબ્જેક્ટના ક્વેશ્ચન મળી શકે. અને હવે મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.